બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 207 અને શ્લોક નંબર 208 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 207 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરું છું, ધ્યાનથી તેને સાંભળજો. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. ફરીવાર. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. વચ્ચેનો શબ્દ છે દેશ કાલા દેર્વૈ પરિત્યે. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દો સમાયેલા છે. દેશ, કાલ, આ દેહે, વૈ પરિત્યે. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યે એટલે કે જ્યારે દેશ કાળાદિકનું વિપરીતપણું થઈ આવે ત્યારે તું ધૈર્યતઃ. આખી કડીને સમૂહમાં 2 વાર ગાન કરીએ. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. ફરીવાર. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. અંતર્ભજેત સાનંદમક્ષર પુરુષોત્તમમ. ફરીવાર. અંતર્ભજેત સાનંદમક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અંતર્ભજેત સાનંદમ અક્ષર પુરુષોત્તમમ. પહેલો શબ્દ છે અંતર્ભજેત. એક જ શબ્દ છે એટલે કે અંતરમાં ભજન કરવું. સાનંદમ 2 શબ્દ છે. સ આનંદમ આનંદ સાથે. અક્ષર પુરુષોત્તમમ અક્ષર પુરુષોત્તમ મહારાજનું. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. અંતર્ભજેત સાનંદમ અક્ષર પુરુષોત્તમમ. ફરીવાર. અંતર્ભજેત સાનંદમ અક્ષર પુરુષોત્તમમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. અંતર્ભજેત સાનંદમ અક્ષર પુરુષોત્તમમ. ફરીવાર. સંજાતે દેશ કાલા દેર્વૈ પરિત્યેતુ ધૈર્યતઃ. અંતર્ભજેત સાનંદમ અક્ષર પુરુષોત્તમમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જ્યારે દેશ કાળાદિનું વિપરીતપણું થઈ આવે ત્યારે ધીરજ રાખી અક્ષર પુરુષોત્તમ મહારાજનું આનંદ સાથે અંતરમાં ભજન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 207 થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 208 પર. આ શ્લોકની પહેલી કડીનું હું ગાન કરું છું, ધ્યાનથી સાંભળજો. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા. ફરીવાર. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા. વચ્ચેનો શબ્દ છે સ્વીય વાસસ્થલે. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. સ્વીય વાસ સ્થલે એટલે કે પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે. બીજા બધા શબ્દો છૂટા છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા. ફરીવાર. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા. હવે આ શ્લોકની બીજી કડીનું હું ગાન કરું છું, ધ્યાનથી સાંભળજો. તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. ફરીવાર. તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. વચ્ચે એક શબ્દ છે દેશાંતરે. આ પણ એક જ શબ્દ છે એટલે કે અન્ય દેશને વિશે
આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. ફરીવાર. તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. ફરીવાર. આપત્કાલે તુ સંપ્રાપ્તે સ્વીય વાસસ્થલે તદા તમ દેશમ હિ પરિત્યજ્ય સ્થેયમ દેશાંતરે સુખમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પોતે જે સ્થાનમાં રહેતા હોય તે સ્થળે આપતકાળ આવી પડે ત્યારે તે દેશનો ત્યાગ કરી અન્ય દેશને વિશે સુખે નિવાસ કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 207 અને શ્લોક નંબર 208નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.